નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ એમ હાઈસ્કૂલમાં સ્ટેમ ક્વિઝનું આયોજન કરાયું હતું। 286 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ઉમરગામ એમ હાઈસ્કૂલ ખાતે છેલ્લા 4 વર્ષથી ગુજકોસ્ટ દ્વારા આયોજિત સ્ટેમ ક્વિઝની સ્પર્ધાત્મક પરીક્ષાનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળે છે। આજરોજ યોજાયેલી નેશનલ સ્ટેમ ક્વિઝ 4માં કુલ 286 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 166 વિદ્યાર્થીનીઓ તથા 120 વિદ્યાર્થીઓ સામેલ રહ્યા હતા। વિદ્યાર્થીનીઓની ભાગીદારી વિશેષ નોંધપાત્ર રહી। ગત વર્ષે યોજાયેલી સ્ટેમ ક્વિઝમાં શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ઝોન કક્ષાએ પસંદગી પામી રાજ્ય કક્ષાએ ભાગ લઈ ચૂકી છે। તેમને 3D પ્રિન્ટર તથા પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને એમ હાઈસ્કૂલ, ઉમરગામ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને પ્રોજેક્ટ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। શાળા સંચાલક મંડળના સતત માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને પ્રેરણા આપવામાં આવે છે। આ સમગ્ર પ્રવૃત્તિ શાળાના આચાર્ય શ્રી અલ્પેશકુમાર પટેલ તથા સહાચાર્ય જેસલબેન શાહના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાઈ હતી, જ્યારે શિક્ષક ઈશ્વરલાલ મૌર્ય તથા અન્ય શિક્ષક મિત્રોના વિશેષ પ્રયત્નોથી સ્ટેમ ક્વિઝનું આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું। સ્કૂલ ઉમરગામમાં હું શાહ જેસલ। આજે અમારી શાળામાં નેશનલ સ્ટેમ 4.0 ક્વિઝ ઓનલાઈન જે હોય છે તે રમવામાં આવી અને એમાં શાળાના 286 વિદ્યાર્થી ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઉત્સાહભેર ભાગ લીધો। શાળાના 166 વિદ્યાર્થીની બહેનો અને 120 વિદ્યાર્થી ભાઈઓએ ભાગ લીધો। પહેલેથી જ્યારે આ સ્ટેમ ક્વિઝ આવે છે ત્યારે વ્યવસ્થિત માર્ગદર્શન રૂપે અમે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ, તેમજ જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ અમે પૂરેપૂરી માહિતી આપીએ છીએ। રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના સ્ટેપ વાઇઝ અમે એક પગલાં લખીને મોકલીએ છીએ અને જો વિદ્યાર્થીઓને નહીં સમજ પડે તો એઓ પૂછે છે। આજે પણ વિદ્યાર્થીઓને બેસાડીને પૂરેપૂરું પ્રોજેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે કઈ રીતે ક્વિઝ રમવામાં આવશે। આ ક્વિઝથી સ્પર્ધાત્મક જે પરીક્ષા હોય છે તેની વિદ્યાર્થીઓ આવી રીતે પૂરી તૈયારીઓ પણ થઈ શકે છે, એટલે ખૂબ જ લાભદાયક છે। ભૂતકાળમાં આપણે ત્યાં ગયા વર્ષે આ સ્ટેમ ક્વિઝમાં આપણા શાળાની વિદ્યાર્થીની દિવાંશી મૌર્ય જે રાજ્ય કક્ષામાં ભાગ લીધો હતો અને એમને 3D પ્રિન્ટર પણ મળ્યું હતું। એ પહેલા પણ આપણે ત્યાં વિદ્યાર્થીઓને રોબોટ કીટ, ટેલિસ્કોપ, ટેબ્લેટ વગેરે ઇનામો પ્રાપ્ત થયા છે। તો આપણે શાળામાં આ ક્વિઝમાં ઉત્સાહભેર ભાગ લેવાય છે, જરૂરી માર્ગદર્શન અપાય છે। જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નહીં હતા એને ટીચરોના મોબાઈલ આપીને પણ આ ક્વિઝ કરાવવામાં આવી છે। મારું નામ ગાવી ત્રિષા પંકજભાઈ છે અને હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। રાજ્ય સરકાર દ્વારા જે સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે તે અમારી શાળામાં દર વર્ષે તેમાં અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આજે પણ અમે સ્ટેમ ક્વિઝ અમે પ્રોત્સાહનથી અને ઉત્સાહથી અમે ભાગ લીધો છે અને ઓનલાઈન ટેસ્ટ આપી છે। વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જીએસટી ભવન સામેના ગ્રાઉન્ડમાં યોજાયેલી આ સભામાં પક્ષના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા। આ નેતાઓએ શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં વાપી અને ઉમરગામની કંપનીઓ દ્વારા ફેલાવાતા પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોનો મુખ્ય મુદ્દો હતો। સભામાં નેતાઓએ વાપીના 11 ગામોને મહાનગરપાલિકામાં સમાવવાના નિર્ણયનો પણ સખત વિરોધ કર્યો હતો। ચૈતર વસાવાએ જણાવ્યું કે અનુસૂચિત 5માં આવતા આ ગામોના લોકો અને સરપંચોના વિરોધ છતાં સરકાર જબરદસ્તી કરી રહી છે। તેમણે ભાજપના સાંસદ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો। ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે 11 ગામોને મહાનગરપાલિકામાં સમાવી લેવાનો પરિપત્ર જાહેર કરાયો છે, પરંતુ તેમાં સરકારી જમીન મહાનગરપાલિકાના હસ્તક કેમ નહીં રહે તેનો ઉલ્લેખ નથી। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ ગામોમાં આવેલી સરકારી અને ગૌચરની જમીનો કોના હસ્તક રહેશે। ઇટાલિયાએ દાવો કર્યો કે આ કોઈ ક્ષતિ નથી, પરંતુ મળતિયાઓને આ જમીનો પધરાવવા માટેનું ષડયંત્ર છે। આ સભા દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા।
નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને અન્યાયી નિર્ણયો સામે તેમની લડત ચાલુ રહેશે. ये ब्रिज है, दूसरे पक्ष के लोग इसकी नजर उतार रहे हैं और सामने सत्ता वालों के साथ बैठ के नजारे देख रहे हैं. ये તળાવ ઉપર ભલે સાંભળાય છે કામ વલસાડ સુધી. તો મિત્રો તમે બધા અત્યારે આ ખૂબ મોડો સમય, આમ તો 9 વાગી ગયા, ઊંઘવાનો ટાઈમ કહેવાય ગામડામાં તો આ, પણ ઊંઘવાના ટાઈમે જાગો છો એટલે મને પૂરો વિશ્વાસ છે કે ક્રાંતિ આવશે ગુજરાત આખાની અંદર, જરૂર આવશે. ઊંઘવાના ટાઈમે માણસ જાગે અને એક વખત માણસ જાગી જાય ને પછી ભલભલા તાનાશાહોનું કઈ ઉપજતું નથી. આજ ગુજરાતની સૌથી મોટી સમસ્યા શું? ત્યારે રાત્રે ફેક્ટરીમાં કઈ રીતે બોર નાખે, બોર થી ગંદુ પાણી દમણગંગામાં છોડતા હતા, એના મેં શૂટિંગ કરેલા. રાત્રે આ એર પોલ્યુશન કરે, રાત્રે 12 વાગે શ્વાસ ન લેવાય. આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ. આમાં ઘણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે, અન્યાય થાય છે, એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી, પીએફ નથી મળતું, ગ્રેજ્યુટી નથી મળતી, બોનસ નથી મળતા, ઓવરટાઈમના એમને વળતર નથી મળતું, મેડિક્લેમ નથી મળતું, એની પણ અનેક રજૂઆતો મળી છે. સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે. એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે 11 ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ 5 નું ઉલ્લંઘન થાય છે, પૈસા એક્ટનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે. એ ગામોમાં આવેલી જમીનો સરકારી પડતર હોય, ખરાબા હોય, ગૌચર હોય, ગામતોડ હોય, એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે. કામદારોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે, આદિવાસી વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહેવાના છે. આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવાની, ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે, તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી? આજે 11 ગામના લોકો સાથે કેમ ઊભા નથી? અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી 400 કાર્યકરો ભાજપમાં જોડાય છે. અરે ભાઈ, એ ગામમાં 400 કાર્યકરો અમે ક્યારે જોયા નથી. અમને ક્યારે ખબર નથી કે ગામના 400 કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા. અમે ક્યારે મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ? એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવાની વાત છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. એવી ક્યાંય નથી. માત્ર ને માત્ર ભાજપના ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.